શ્રમ પછી અનંત જન્મોના પરમાત્મા તરફના ધ્યાન પછી આ જીવ વિષય, વાસના, વિકાર, કામ, ક્રોધ, લોભ, દેહ ભાવથી ઉપર ઉઠે છે. પછી એની મૂળ પ્રકૃતિમાં ફેરફાર થાય, પછી પોતાને ખ્યાલ આવે કે મારી મૂળ પ્રકૃતિમાં શું છે, મારો મૂળ સ્વભાવમાં મારું રોકાણ ક્યાં છે. પૂર્વમાં મારી કઈ ગતિ હતી, આપણને આપણી ખબર નથી. આત્મજ્ઞાનની ખબર પડી જાય એ તો બહુ સહેલી છે, પણ આપણે કયા ખાતામાં છીએ, આપણી અંદર મૂળ સ્થિતિ કઈ ગતિની છે, આપણી અંદરનું આપણું મૂળ ભજન કેવું એ સમજવું બહુ કઠિન છે. સંસારના વિષયો તો પૂરા થઈ જાય જો પરમાત્માની કૃપા થાય. સત્સંગ ભજનની સ્થિતિ આવે તો મારો અંતરાત્મા એમ કહે છે કે સંસારના વિષય તો કાંઈ છે નહીં, એમ કંઈક હાલે, એમાં કાંઈ છે જ નહીં. જ્યારે તમારી પરમ તત્વ પરમાત્માથી પ્રેમ થાય, જ્યારે તમને તમારા આત્મકલ્યાણમાં પ્રેમ થાય, ત્યારે કોઈ પણ પ્રસંગ હશે તમે આત્મકલ્યાણ તરફ જ ગતિ કરશો. જીવનના કોઈ પણ પ્રસંગ એને કાંઈ લેવા દેવા છે નહીં, એમાંથી તમારું ધ્યાન આત્મકલ્યાણમાં જશે. પણ જો તમારી અંદરની ચેતનતા જાગૃત થાય, આ સંસારના પ્રસંગો બન્યા કરશે ને બન્યા જ કરશે, એનું નામ જ સંસાર. એમાં કોઈ પણ પ્રસંગ બને પણ તમારી ગતિ એક થઈ જાય તો કે કઈ થશે, આત્મકલ્યાણ અને વિશ્વ કલ્યાણ. સ્વાર્થ વૃત્તિ મહાપુરુષોની અંદર ન હોય, પણ એ સમજવું બહુ અઘરું છે. સંતોની સ્વાર્થ વૃત્તિ હોય તો એની આખી ગતિ અલગ હોય, એ જગત માયલા ન હોય. એટલું થોડુંક તો જગત જેવું જીવ, મારો અંતરાત્મા એમ કહે છે કે જગત માયલો તો હું ન હોઉં જોઉં, કારણ કે હું મારા જીવનને જોતો એટલે મને ખબર પડે. જગત કરે એમ તું હી કરત હે, એમાં તે શું કરી અધિકાર. જગતના લોકો એટલે જેને વિષયોથી, વાસનાથી, સંસારથી, કામથી, ક્રોધથી, મોહથી જેને રોકાણ હોય, જેને મોહગ્રસ્ત હોય, એવું જીવ હરિગુરુ સંતોનું ન હોય. પણ એ સમજવું બહુ કઠિન છે, એ ધ્યાન આવવું બહુ કઠિન છે, અને એ સ્થિતિમાં રહેવું પણ બહુ કઠિન છે. આપણને આપણી જ્યાં સુધી ખબર નહીં પડે કે આપણી અંદર આપણી મનોવૃત્તિ ક્યાં રોકાયેલી છે, ત્યાં સુધી સત્ય તરફ ગતિ થાય, પણ જાગૃત અવસ્થા નહીં આવે. તમને જ્યાં સુધી તમારી અંદરની જાગૃત અવસ્થા નહીં આવે, વિષય વાસના વિકારમાં કાંઈ છે નહીં, એ કાદવ કીચડ છે. ભૂલ ન કરતા, કાદવમાંથી કોઈને કાંઈ મળ્યું નથી. ઠીક છે, હું કાંઈ બોલી ન હોઉં, સંસારનું કાંઈ ખંડન ન કરી, કારણ કે બાહ્ય દ્રષ્ટિથી તમે જુઓ તો તમને એમ લાગે કે તો કેમ મારે સાબિત કરવું પડે. અંતર સ્થિતિમાં તમારી કઈ ગતિ છે, તમારું હાલવું કઈ બાજુ છે, દરેક પોતાનું હાલવું કઈ બાજુ છે, મારું હાલવું કઈ બાજુ છે. ક્રિયા નથી, ક્રિષ્નાનું હાલવું કઈ બાજુ છે, અશ્વિનનું હાલવું કઈ બાજુ છે, બબુનું હાલવું કઈ બાજુ છે, ભૂપેન્દ્રભાઈનું હાલવું કઈ બાજુ છે,
કીર્તિભાઈનું હાલવું કઈ બાજુ છે, ગોરધનભાઈનું હાલવાનું એનું મૂળ ગતિ કઈ બાજુ છે, વિનુભાઈનું હાલવાનું કઈ બાજુ છે, એમ કોઈ પણ વ્યક્તિ હોય એનું હાલવું કઈ બાજુ છે. સંસાર ક્યારે તમને કઈ રીતે હાલે એનો ભરોસો ન કરો. સંસાર તમારી હર હંમેશ પરીક્ષા કરશે. કોઈ પણ વ્યક્તિ ગમે ત્યારે તમારી ગમે એ રીતે પરીક્ષા કરશે, કારણ કે મારી પરીક્ષા થતી જ હોય, તમારી પરીક્ષા થતી હોય, પણ તમને ખબર નથી. તમને ખ્યાલ ન હોય. તમારી પરીક્ષા જગત કરે છે, હું પછી જગતની અરે જગત જેવા રહીને રહેતા હોય એટલે કાંઈ ખબર ન પડે. એ કે આવો ભાઈ હરખા, આપણે બે હરખા. એવું હરખે હરખા ભેગા થાય પછી એમાં ગુણ દોષ જોવાને કાંઈ આવે નહીં, કારણ કે તું જેવો એવો હું, પછી ક્યાં વાત રહી. પણ તમે ઉપર ઉઠશો એટલે જગતની ગતિથી અલગ પડશો. તમે જેટલા ઉપર ઉઠશો એટલા જગતની ગતિ, તમારી બાહ્ય ક્રિયામાં ફેર પડે અને અંતર સ્થિતિમાં ફેર પડે. બેટા બાથરૂમમાં ઊંઘવાનું જોયું છે? મનુષ્ય જીવનમાં જ્યાં સુધી મનુષ્ય જીવનની સાર્થકતા તરફ ધ્યાન નહીં આવે, પોતાના આત્મકલ્યાણ તરફ ધ્યાન નહીં આવે, ત્યાં સુધી આ સંસારનું કોઈ, ત્યાં સુધી આ સંસાર છે ને છૂટશે નહીં. તમારી અંદર તમારું હાલવું મૂળ સ્થિતિ જ્યાં સુધી સંસારની વૃત્તિઓમાં હશે, જ્યાં સુધી તમારી અંતર્ગતિ કરશે નહીં ત્યાં સુધી ખોટું નથી. હું કઈ ખંડન નહીં કરી શકું કોઈ, કારણ કે આ જગતમાં સત્યને સત્ય તરફની ગતિ કરવા વાળા બહુ ઓછા હોય છે. જગતના લોકો બે કામ કરે, કાં તમને રાઈટ કે ને કાં તમને ખોટા કે, બીજું કોઈ કામ કરે નહીં. સંસાર તમને કાં સાચો કહે ને કાં ખોટો કહે, એથી વિશેથી કાંઈ ન કરે. પણ સંસારના મત પ્રમાણે રહેવા કરતા તમારા જીવન તરફ તમે ધ્યાન આપો. તમારી અંદરની સ્થિતિ કઈ છે, કોઈ પણ પ્રસંગ નથી. તમારી અંદરની ગતિ કઈ છે, કોઈ પણ પ્રસંગ નથી. જીવન યાદ રાખજો, જીવન થોડું છે. એક જન્મમાં કામ પતી જાય એવું વિચાર ન કરતા કે હાલો આપણે સમજી લીધું ને હવે કામ પૂરું થઈ ગયું. પતી જાય, પણ એટલી સ્થિતિ હો તો પતી જાય. એક જન્મમાં હું 1 સેકન્ડમાં પતી જાય. પણ આપણી અંદરની સ્થિતિ કઈ છે? આપણી અંદરની મનોવૃત્તિ અનંત જન્મોના અભ્યાસથી, અનંત જન્મોની આપણી અંદરની વૃત્તિમાંથી પરમ તત્વ પરમાત્મા તરફ આપણી ગતિ સ્થિર કરવી છે. અનંત જન્મોના અભ્યાસથી આ તો કંઈક સદગુરુની કૃપા છે. મારું ધ્યાન છે, થોડું ઘણું હજી રહે છે. આવેલા પૈસામાં કાગડિયામાં વૃત્તિ રહે કે આ ભજન સત્સંગ હરિહર માટે જરૂર હોય, એમાં વાઘરા વેળા રહે છે મારી અંદર, એ છૂટી જાય. આ મારા વાઘરી વેળા રહ્યા પૈસાના, એ ભજન સત્સંગ હરિહર માટે છે, કોઈ મારે ભેગા કરવા માટે નથી. એ મનોવૃત્તિ મારી પૈસાની જે રહી, એ પૈસાની મનોવૃત્તિ ભેગા કરવા માટેની નથી. હું કોઈ લોભી લાલચુ માણસ નથી.
જબામાં છે ધોવા નાખ્યું આ જબામાં ખાલી જવામાં ગામ આ સાઈડમાં જો છે. એમાંથી છૂટવું, પોતાની અંદરની વૃત્તિમાંથી ઉપર ઉઠવું, પોતાના જીવનને ઉપર ઉઠાવવું બહુ કઠિન છે. મૂળમાં માણસ જાણે અજાણે એક સંસારમાં પડ્યો હોય છે. એની અંદર સંસાર હોય છે એને ખ્યાલ નથી આવતો કે મારી અંદર તો સંસાર પડ્યો છે. સંસાર એટલે વિષયો કોઈ પણ રીતે. એ કે આમ બીજી રીતે માણસના જીવનમાં બાળક વૃત્તિ હોય ત્યાં સુધી બરોબર છે, પણ જેમ જેમ સમય જાય એમ એમ એનામાં સુધારો આવવો જોઈએ. જો એ સુધારો ન હોય તો ખોટું પડે. હું તમને કોઈને કાંઈ કહેતો નથી, હું તો મને કહું છું. તમે લોકો જે રીતે હાલો છો એ બરોબર જ છે. સુધરવાનું સદગુરુને જોડે. આ મને નક્કી છે. હજી ઘણું બધું ઘટે. તમે કાંઈ પણ કરો એની યાર મારે કાંઈ મતલબ ન હોવો જોઈએ. એ તમારું છે, મારું નથી. તમે જે કાંઈ પણ કરો અઘરું પડે, થોડું કંટાળો આવે, પણ તમે જે કાંઈ કરતા હોય એ તમારું છે, એ મારું નથી. મારે નથી એવું મતલબ છે. મારે તો હું શું કરું છું એ જોવાનું છે. મારે શું કરવું જોઈએ એ જોવાનું છે. મારી ફરજ શું આવે, મારું જીવન શું હોવું જોઈએ. પણ એટલી બધી સ્થિતિએ ઊભું રહેવું બહુ અઘરું છે. દેખાય હું કે બીજો હું કરે છે. જલારામ હું કરે છે. જલારામની અંદર જીવ હોય એ મારે હોય. એનો છે પ્રોબ્લેમ. એની જીવન છે. એ ગમે એમ હાલે, ગમે એમ કરે, ગમે એ રીતે. એ પ્રશ્ન એનો છે. એનું જીવન કઈ રીતે જીવવું એનો માલિક એ છે, હું નથી. એમ તમારા માલિક તમે છો, હું નથી. તમારે કઈ રીતે જીવન જીવવું. હું તો ઠાકોરને થોડા ઘણા સાંભળ્યું અથવા કોઈ સંતો મહાપુરુષોને સાંભળતો એટલે મને રાડ ફાટી જાય. એમ થાય કહો કૃપા છે મારા, કઈ ઘટે નહીં, બહુ કૃપા છે. પણ થોડુંક હજી આ ધૂળમાં થોડુંક મન રહે ને, ધૂળમાં મન એટલે કઈ રીતે રહે? સ્વાર્થ વૃત્તિ નથી, પણ અહીંયા આપણે હાલતું હોય ને એટલે વિશ્વાસ ઘટે છે. વિશ્વાસ હોય તો બધું થઈ જાય. આ દુનિયામાં કોઈની જરૂર નથી, પણ ઘટે છે વિશ્વાસ. ઓલો પરીક્ષા કરવા માંગે છે. ઓલો કે હું તારી પરીક્ષા કરીને આવું. હું એમ કહું છું પરીક્ષા મારે કરવી જ નથી, ભીખ માંગી લો. ભીખ માંગવા જેવું દુનિયા એની જગ્યાએ રાઈટ જ છે. જે કોઈ વ્યક્તિ જે કરે છે એ બરોબર જ છે. એ બરોબર એટલે મારે હું લેવા દેવા. જે કોઈ વ્યક્તિ ગમે એમ હાલતું હોય, આ વિશ્વમાં કોઈ પણ વ્યક્તિ ગમે એમ હાલે એ બરોબર જ હાલે જાવ. એને મારે શું કરવાનું? હું કેમ છું, મારું જીવન કઈ ગતિ તરફ છે, મારી અંદરની સ્થિતિ પરિણામે અત્યારે અને ભવિષ્યમાં, ભૂતકાળમાં, વર્તમાન કાળમાં અને ભવિષ્ય કાળમાં મારી ગતિ કઈ તરફ છે એ મારા ઉપર મદાર છે. મારી અંદરની સ્થિતિ ઉપર મદાર છે. જીવન જેમ જેમ જાય, જેમ જેમ જીવનના પ્રસંગો જાય, એમાં પ્રથમ લક્ષણ તો તમારી મનોવૃત્તિમાં ફેરફાર થવો જોઈએ. આપણી અંદર કંઈક પડ્યું હોય છે, દરેકની અંદર હોય, પણ છતાંય બરોબર છે. જે કાંઈ હાલે છે, જે હાલે છે, જેમ હાલે છે બરોબર છે. કોણ ક્યારે શું કરે, કેમ કરે ને કેમ હાલે એમાં રોકાવા જેવું નથી. કોણ ક્યારે શું કરે, કેમ હાલે, કઈ રીતે કરે, શું કરે એમાં રોકાવા જેવું નથી.
રોકાવા જેવું છે આપણું જીવન કેમ છે કે પરિણામ દરેકની પોતાની ઉપર આવશે. જો ધ્યાન નહીં રહે તો ચૂકી જાવ. જો આપણે જાગૃત નહીં હોય તો છેતરી જાય. કોણ છેતરી જાય? જગત તમને છેતરી જાય. જગત તમને છેતરી જાય. જગત એટલે જેને પરમાત્માથી મતલબ નથી ત્યાં છેતરાઈ જાઓ. જેને કાંઈ લેવા દેવા જ નથી ત્યાં છેતરાઈ જાઓ. તમે છેતરાઈ જાઓ એટલે કઈ રીતે કે તમે એના ભાવમાં વયા જાઓ ને તો તમારું ભૂલી જાઓ. તમારું ભજન ભૂલાવવું ન જોઈએ. બીજું, આ શરીર હું નથી એ નિશ્ચય થતા જવું જોઈએ. ભલે શરીરની કોઈ પણ પીડા હોય, શરીરનું કોઈ પણ વાતાવરણ એમાં તમે રહ્યો, પણ નક્કી રાખો શરીર હું નથી. મારા ઉપર 24 કલાક કેમેરા હોય, પછી મને જ્યારે ભયાનક પીડા આવે ને, પીડા છે ને એ તમારા માટે ફાયદાકારક છે. પીડા આવે ને ત્યારે નક્કી રાખવું કે હું શરીર નથી. પીડા એટલે શરીરની નહીં, સંસારી લોકો પીડા આપે. એ જ્યારે પીડા આવે ને ત્યારે છેલ્લામાં છેલ્લું સ્ટેજ કાયા હું નથી. કાયા તમે નથી એટલે બીજી બધી વસ્તુ ખરી જાય. તમે કાયા છો તો કેટલી બધી વસ્તુ લાગે. એને જેટલી જેટલી વસ્તુ અડતી હોય ને એ બધી વસ્તુ લાગે. કાયા અને મન બે વસ્તુ ખરી જાય ને એટલે તમે અનંત બાબતમાંથી છૂટા થઈ જશો. અનંત વાતાવરણમાંથી મુક્ત બનવું હોય તો કાયા અને મનથી પર થાવ. અમારે એક ભાઈ કહેતા કે મનથી પર ન થઈ હવે, તો મારો અંતરાત્મા એમ કે છે એવું ન હોય, વિચારથી પર થઈ હવે. વિચાર પૂરા થઈ જાય, સમી જાય વિચાર. માણસની અંદરની મનોવૃત્તિ, માણસની અંદરનું જ્ઞાન, માણસની અંદરનું હાલવું, માણસની અંદરનું જોવું, માણસની અંદરનું બોલવું, એની મૂળ પ્રકૃતિ, મૂળ પ્રકૃતિનો નાશ કરવો બહુ અઘરો છે. સદગુરુ તો કે તારે શરીર નથી, સદગુરુ તો કે તારે મન નથી, સદગુરુ તો કે તું ધન નથી, પણ એ વસ્તુ સ્વીકાર કરીને અહીંયા ઊભું રહેવું બહુ કઠિન છે. એ સત્ય તરફ સ્વીકાર કરીને ઊભું રહેવું ને બહુ કઠિન છે. આપણને એમ થાય કે આપણી પાસે આપણને એમ થાય કે આપણી પાસે કાંઈ છે એટલે આપણે મહાન છીએ, પણ એ ખોટ છે, ખોટી વાત છે. કાંઈ હોય એટલે મહાન હોય એવી ભૂલ કોઈ દી ન કરતા. ભૂલ ન કરતા. તમારી પાસે કાંઈ હોય એટલે તમે મહાન છો એવી છેતરપિંડી, પરમાત્માના દરબારમાં એ છેતરપિંડી છે. તમારા માટે તમે તમને છેતરો છો. કાંઈ છે નહીં તો ઉપાધિ છે. કાંઈ છે નહીં, બધી ઉપાધિ છે, પણ ન સમજાય. આ વિશ્વમાં મોટામાં મોટું દર્દ હોય તો મોહ. મોહથી મોટો કોઈ ઉપાધિ નથી. મોહ સકલ વ્યાધિ કર્મ. તમામ ઉપાધિનું મૂળ છે મોહ. જોલા ભાઈનું ધ્યાન ક્યાં છે? કાંઈ લેવા દેવા નથી. સાંભળું છું ને, મોબાઈલ ચાલુ રાખી. કારણ કે મોબાઈલની આ ન હોય, મોહની વાત બધાને સંભળાય છે, પણ અહીંયા કાગળ, અહીંયા કોઈ સાધન હોય ને સાઈડમાં હોય જાય. કારણ કે બે કામ થાય છે, માણસ બે કામ કરે છે, એક કામમાં ધ્યાન નથી આપતું. મારે કાંઈ લેવા દેવા નથી, ગમે કરે એટલે ન સાંભળે તો મારે હું, કોઈ સાંભળે તોય મારે હું, કોઈ ન સાંભળે તોય મારે હું. મારે કાંઈ લેવા દેવા નથી. હું તો મારું ભજન કરવા આવ્યો છું, હું મારી કર્તવ્ય ફરજ બજાવવા આવ્યો છું. કોઈ ન સાંભળે તો મારે કાંઈ ફેર ન પડે, અને કોઈ સાંભળતા સાંભળતા મોબાઈલ જોવે તો મારે કાંઈ લેવા દેવા નહીં, કારણ કે મારે કાંઈ સંબંધ જ નથી. એ રીતે
પણ માણસની અંદરનો વિવેક, પોતાના જીવનનો પોતાનો વિવેક, એની અંદરની એની મૂળ પ્રકૃતિ, એને ખબર નથી મારી પ્રકૃતિ કઈ બાજુ જાય છે, મારી ગતિ કઈ બાજુ જાય છે, હું કઈ બાજુ હાલું છું, એ માણસને ખબર જ નથી. એ એમ માને છે કે હું આ બધા જે કાંઈ કરું છું ને એ ભજન કરું છું. ભજન નથી, વિષય છે. ભજન તો એની લો પરમાત્મા તરફ હોય, જેની ગતિ પરમાત્મા તરફ હોય, જેનું બોલવું પરમાત્મા તરફ હોય, જેનું હાલવું પરમાત્મા તરફ હોય. જો હજી વૃત્તિ કરવી ને બહુ, જેને ગમે પરમ તત્વ પરમાત્મા, જેનું જોવું પરમાત્મા હોય, જેનું બોલવું પરમાત્મા હોય, જેનું હાલવું પરમાત્મા હોય, જેનું જીવન પરમાત્મા હોય. અને બહુ જાજુ કહ્યું તો બાપા તમે તો હવે ઠીક છે સંસારમાં નથી, અમે તો સંસારમાં છીએ, એટલે બધું કરવું પડે. તમારે ક્યાં સંસાર છે? તમારા કરતા મોટો અમારી પાસે સંસાર હોવા છતાંય અમે સંસારમાં નથી. તમે તો સ્વતંત્ર બની શકો, કઈ શકો કે આમ મારે નથી કરવું. અમે એમ ન કહીએ કે આમ અમારે નથી કરવું, અમારે સ્વીકારવું પડે, કારણ કે અમે નોકરથી આખા વિશ્વનો નાથ. તમે તો છટકી હગો, અમારાથી છટકી ન હગા. તમે એમ કહી દો અમે નથી આગળ, એટલે અમે નથી રમતા. તમે એમ કહી શકો કે અમારે સત્સંગમાં નથી આવું, એટલે ન આવો. તમને અનુકૂળ લાગે એ રીતે તમે જીવન જીવી શકો, અમારે ન જીવી. અમારે કોઈનો ભાવ પ્રેમ સ્વીકારવો પડે, કોઈ દુશ્મનાવટ કરે તો એ સ્વીકારવી પડે, કોઈ રાગ દ્વેષ કરે તો એ સ્વીકારવો પડે, કોઈ સારું કરે તો એ સ્વીકારવો પડે, કોઈ ન સારું કરે તો એ સ્વીકારવું પડે. તમામ વસ્તુ સ્વીકારતા મૂળ ગતિ પરમાત્મા તરફ આવી પડે. તમારે તો હું સ્વીકારવાનું હોય, મન પાડે તો સ્વીકારવાનું, નહીં તો નહીં સ્વીકારવાનું. તમે કાંઈ ભૂલ કરો તો માફી છે, અમે કાંઈ ભૂલ કરી માફી નથી બાપુ. તમે અને આમ અમને ખબર નથી બાપુ, તમે અહીં રોકાયેલા છે. અમે તો તમને બહુ સારા માણસ માનતા હતા. અમારા બાપુ એટલે અમારા બાપુ. તમે ગમે એ કરો તો કે એ તો છોકરું છે ને, છોકરું ભૂલ કરે અને માફી મળે, મને માફી ન મળે. પરમાત્માની અમારા ઉપર અસીમ કૃપા છે કે અમારી ચારેય કોરથી પરીક્ષા થતી હોય. અમે ક્યાંય પણ જાય ને, હું ઓલા એક ભાઈના ઘરે ગયો ને, તો અહીંયા એક ભાઈ આમ ખીચામાંથી પૈસા કાઢે, મારું ધ્યાન અહીંયા ગયું, લાલચુ રહ્યો ને હું પૈસાનું, અને એને કાઢીને એને અડધા પૈસા બીજા નહીં, પણ અડધા પૈસા પછી આમ ખીચામાં નાખી દે. એટલે પછી મારા આમ જોયું, પણ કે તારું ધ્યાન તો પૈસા મળે. આ છે પણ સ્વાર્થ માટે નથી. હજી એટલું ઘટે મારામાં. તમારે તો હું લેવા દેવા, તમે ગમે એ બાજુ જુઓ તો હું ફેર પડે, તમે ગમે એ બાજુ ન જુઓ તો હું ફેર પડે. તમારી અંદર ગમે એ હોય, તમે સંસારી છો. સહેજ બોલું છું, કોઈને કહેતો નથી. તમે સંસારમાં છો, સંસારી છો. તમે કદાચ ખીચામાં થોકડા રાખો ને, બેંકમાં જતા હો ને, ગમે એ કરતા હોય ને, થેલો ભરીને આવતા હોય ને, થેલો ભરીને દેતા હો, તો તમે કહી શકો હું તો સંસારી છું. હું થેલો ભરીને આવું એટલે બાપુ આ શું છે બધું. તમે એને પૈસા, તમે એને સ્ત્રી, તમે એને વિષય, તમે એને મોહ, જો તમે લોકો અમને બચાવો છો, તમે અમારા પર કરુણા કરો છો બાપુ. તમે એને આવું, તમારે પૈસાની હું જરૂર, તમારે સ્ત્રીની હું જરૂર, અને સાચી વાત છે, કાંઈ જરૂર ન હોય. અને અમે સ્થિતિમાં હોય જ. ગુરુની કૃપા છે મારા ઉપર ગુરુની જે કૃપા છે ને એ તમારા બધા કરતાં વધારે છે. કારણ કે અમારી અંદરની સ્થિતિ બનતી હોય છે. ચા બના. જેમ જેમ અમારું જીવન જતું હોય ને એમ અમારી સ્થિતિ બનતી હોય. અમે કોઈ પણ પ્રસંગ હોય એમ અમારી મૂળ સ્થિતિ વધતી હોય. સુખનો પ્રસંગ. ચા વધારે બહુ ન નાખો, એટલે કડવી ન થાય. લાઈટ કરજો ઓલી પર. તમે ધ્યાન આપો. તમારી અંદરની સ્થિતિ માને કાંઈ મતલબ નથી. હું તો મહાપુરુષોને સાંભળું ને, રામકૃષ્ણ પરમહંસને સાંભળું ને, એટલે મને તો એમ થાય કે એમ આપણે ભાઈ આપણે ભાઈ રમણ મહર્ષિને સાંભળ્યું ત્યારે જાણ પાડ્યું.
તમારા જીવન તમે કેટલા જન્મના અભ્યાસે મનોવૃત્તિ સુધરે. તમારી મનોવૃત્તિ કઈ બાજુ જતી હોય તમે કોઈ દી જોયું કે મારી અંદર શું પ્રગટ થાય છે? કોઈ પણ પ્રસંગ બને, કોઈ પણ એવો પ્રસંગ બને એટલે તમારી અંદર કંઈક પ્રગટ થતું હોય, પણ તમે જોયું મારી અંદર શું પ્રગટ થાય છે? જે તમારી મૂળ પ્રકૃતિ હશે ને એ પ્રગટ થાય, સમય આવશે ને ત્યારે. પણ તમે જાગૃત થશો તો તમે જોયો મારી મનોવૃત્તિ તો આ છે. હું બહુ કોશિશ કરું મારા મનોવૃત્તિ પણ કાગળિયા અને પૈસા એ મને વાપરવા ગમે, એ મનોવૃત્તિ એ બાજુ વહી જાય છે. શું કામ જાય છે? કાં હું રાજા આવીશ, પૈસા વાપરવાનો બાદશાહ હું ને. ભિખારી તો નહીં હોઉં, કદાચ હોવે ખરી. ભિખારી નહીં મનોવૃત્તિ પૈસા તરફ હોય. પૂર્વજન્મનો કોઈક ભિખારી હોય ને એની મનોવૃત્તિ પૈસા તરફ છે. સ્ત્રી તરફ તો એવી નથી જેવી જગતના લોકોની હોય એવી. બીજું મોહે નથી. ગમે એટલા કાગળિયા હોય તો હું ઉડાડી દઉં. બબુ મને કાગળિયા ના પાડે પણ હવે મને થોડોક અધિકાર આવે, કાગળિયા જ છે કાંઈ છે. કારણ કે વ્યવહાર માટે જરૂર છે ને. આજ મારે દાઢી બનાવવાની હતી, દાઢી બનાવવાની હતી ને મેં કીધું હું કરું, કેટલા પૈસા દેવાના મારે કૃષ્ણ? 300 રૂપિયા દેવાના હતા. મેં સારું કાગળિયા 300 રૂપિયા કરવા કઈ રીતે? બબુને કીધું તો બબુ ગયો બહાર. એની રચના છે ને અજબ ગજબ છે. એ પોતે મૂકી જ ગયો. ગઈ ગયા ને. આમાં કેવું છે ભગવાન કે તમે કોઈ પણ ના મેં કાંઈ કર્યું જ નથી. તમે કોઈ પણ વસ્તુ કરો ને એમાં જાગૃત બનો. પહેલા તમારી પાસે ગમે એ લૂંટાઈ જાય તમે ગભરાવ છો હું છે હું? જો કે અમારા જેવા માટે, તમારા માટે નહીં. શેનો મોહ થાય છે? હું તમને લોકોને ન કહી હું મને કહું છું. મોહ શેનો છે હું આ દુનિયામાં? બબુ કોને ચડવા ગયું છે? કાંઈ ખબર નથી. આવશે આપણું જે છે ચાહે ક્યાં એને જ આવશે. આવવાનું તો મને કાંઈ ખબર નથી. અર્જુન બાપા કંઈક બોલે. અર્જુન બાપા કંઈક બોલે. ભલે બોલે હવે સદગુરુ મહારાજ